ભગવાન મહાવીર સ્વામીજીનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા અને જૈનોમાં એકતા રહે તે હેતુ રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડિયાજીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનનું તૃતીય સંમેલન 12મી જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના માંડવગઢ જૈન તીર્થ ખાતે યોજાયું હતું. ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રસંગે પધારેલ દરેક પત્રકાર મિત્રોએ મધ્યપ્રદેશના પ્રાચીન તીર્થ માંડવગઢમાં અતિ પ્રાચીન ચમત્કારિક એવા સુપાશ્વરનાથ દાદાના દર્શન પૂજનનો લાભો લીધો હતો. આ પ્રસંગે પધારેલ ધાર ક્ષેત્રના વિધાનસભાના વિધાયક કાલુરામજીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાજીએ દેશના ખૂણે ખૂણેથી આવેલ જૈન પત્રકારોનું શાબ્દિક સન્માન કરી સૌનો આભાર માન્યો હતો. આ સંમેલનમાં એકમાત્ર મુદ્દો એ હતો કે જૈન ધર્મમાં શિથિલાચારિતાનો અંત આવવો જોઈએ. જે મહાપુરુષ પોતાના આત્માના કલ્યાણની સાથે સાથે આપણા સૌના આત્માનું પણ કલ્યાણ કરે, પરંતુ જે સંસારનો ત્યાગ કરીને પણ સાંસારિક ભોગ વૃત્તિમાં રસ લે છે તો પછી તેને સાધુના વેશમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. સાથે સાથે હાર્દિક હુંડિયાએ એમ પણ કહ્યું હતું કે સાધુ સાધ્વીજી મહારાજ સાહેબની બધી જ સુવિધાનું ધ્યાન રાખવું એ પણ આપણા સૌનું કર્તવ્ય છે. વધુમાં હાર્દિક હુંડિયાજીએ દેશના ખૂણે ખૂણેથી આવેલ ચારેય ફિરકાના પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે ધર્મની રક્ષા કાજે લડવા આપની કલમનો સદુપયોગ કરજો. તાળીઓના ગડગડાટથી સૌએ હાર્દિકભાઈની વાતને વધાવી લેતા કાર્યક્રમમાં સુંદર મજાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે શ્રી આનંદભાઈ દોશીની વરણી કરવામાં આવેલી હતી. आज तृतीय राष्ट्रीय अधिवेशन के अंदर हम गुजरात राज्य के अध्यक्ष पद पर भाई आनंद नवीन चंद्र दोषी को नियुक्त करते हैं. उनको आइजा परिवार की ओर से बहुत बहुत हार्दिक बधाई और बहुत अच्छा काम करे और आज इनको हम लोग शीर और दुपट्टा से हम लोग सम्मानित करेंगे. भाई नीलेश से विनती एक रुपया आगे आए. તદુપરાંત આગળના દિવસે રાત્રે 8 વાગ્યે દાદાના દરબારમાં આયોજિત ભક્તિ ભાવનામાં તમામ પત્રકારોએ ભક્તિમાં ભાગ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં પધારેલા દરેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.